હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે મંગળવારની મસ્ત મજાની સવાર છે. સવારની બપોર પડી ગઈ છે જોકે, અને અત્યારે જાવી છે દેવાંગભાઈ પાસે, કેમ કે એને પંચર પડી ગયું છે અને સ્પેર વ્હીલ ફાટી ગયું છે. અને ક્રિશભાઈ જસ્ટ અત્યારે કામેથી આવ્યા છે અને એનો ફોન આવ્યો તો બે દોડતા થયા છે. જો ક્રિશભાઈ નવું લઈને આવે એમાં પાછું હવા ભાઈ પુરાવા નહીં, ચેક ન કરાવે. તો અત્યારે જાવી છે ત્યાં કઈ જગ્યા છે? એલિઝાબેથ જાવી છે. અહીંયાથી કંઈક અમારા ઘરેથી 15 કિલોમીટર જેવું થાય. હવે અહીંયા પોગવી, જોવી શું સિચ્યુએશન છે, પછી તમને બતાવી. ચલો મળીએ ત્યાં. તો અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ અને જો ભાઈ પંચર પાડી વાળ્યું છે. બહાર આવશો જરાક દેવાંગભાઈ? કેવી રીતના ગાડી હકાવતા હતા, પંચર પડી ગયું? હાલો, ટાયર તો ફાટી ગયું એવું લાગે છે. એક ખોલી બોલિંગ કરવી હોય, જેક બેક ચડાવીને હરખું કરવી. કેમ છે દેવાંગભાઈ, કેવીક મજા આવે છે? કંઈ કહેવા માંગશો ઓસ્ટ્રેલિયામાં? હા ભાઈ, જો રીલ બનાવવા માંડ્યા. જોબના બીજા જ દિવસે મારે વાનમાં પંચર પડી ગયું હતું, તો મારે પછી ટાયર જ ચેન્જ કરાવવું પડ્યું હતું. કેમ કે અહીંયા પંચર ન કરી દે, મોસ્ટલી તો નો જ કરી દે. બધી જગ્યાએ તમારે ટાયર જ ચેન્જ કરાવવું પડે આખું. અને આ ભાઈ તો ટાયર ફાડી નાખ્યું છે, એટલે હવે તો આને ચેન્જ જ કરાવવું પડશે. દેવાંગભાઈ, તો ડોફાઈ સ્પેર વ્હીલ કોઈ કેમ છે? ખરાબ ન રખાય. શું કહેવા માંગશો? હે, વિડિયો નાખતો ને યુટ્યુબમાં. આ વિડીયો પ્રોપર જાહે. ક્યાં ચડાવી દીધી એમ? જેક ને ઈ કાઢ. હાલો, જેક ને એવું કાઢીને ચડાવી. હવે કરવી કામ થોડુંક. ટાયર નવું એમ કહું. જો મિત્રો, આજે છે ને વિડીયો ઉતારે છે ને, એની ગાડીનું પંચર અમે હરખું કરવી જોઈએ અને એ ભાઈ વિડીયો ઉતારે. ના ના ભાઈ, મેં કીધું છે એટલે મારા ભાઈએ. કેમ કે તમને કોન્ટેન્ટ બતાવવો પડે ને, આ બધું તો આ કરવું પડે છે. અહીંયા ઓસ્ટ્રેલિયા અહીંયા એક ગાડી અમે કોઈ દી આઈડા નથી, અને અહીંયા જેક બેક ચડાવીને બધું કરવું પડે. આ ભાઈને એક્સપિરિયન્સ છે. વાનમાં બહુ પંચર પાડ્યા છે. મારા વાનમાં બીજા દિવસે પંચર પડી ગયું હતું, તો આપણને થોડુંક એક્સપિરિયન્સ આવી ગયો હતો એ જ દિવસે. આપણને 1% એક્સપિરિયન્સ છે. બસ હા ભાઈ, બસ થઈ ગયું. બહુ ખબર છે. ઠીક છે, તમને બોલ ખોલીને બતાવશે. લ્યો ક્રિશભાઈ, એટલે આ બોલ છે કે હું છે? લાય જો લાય, હું કરું. આ તું પકડ. હવે દેવાંગભાઈ ટ્રાય કરે છે. લાય, તમારે બે થી ને ચા પકડ. લે ફોન જો હું કરું. હા, ટાયર તોડવા ઉપર ઉતરો છે જેને. એ તો અમે ઢીલો કરી દીધો હતો, એટલે કાનના બળ કરતા હતા. પ્રોપર મેકેનિકલ એટલે ગેરેજ વાળો. ગેરેજ ખોલવાનો વિચાર છે એ ભાઈને. તમારે કોઈને કામ કરવું હોય તો કહેજો. આપણે નાના હતા ત્યારે ગામડે રમતા. ધીરે ધીરે. એમાં એમ છે, અહીંયા આજુબાજુમાં રહેશે ઓજીસ, જોરથી બોલી નો એકવી નકા હારા કેસ કરી લેવા છે બધા. નાખી જો, હાલો અને લઈને જાઓ. અને તમે આવો ત્યાં હું અહીંયા વાટે ઊભો હું. મીન્સ હાલો હાલો, મારે અહીંયા વાટે ઊભું રહેવું પડશે. આ બધા આવે નહીં, વાંધો નહીં, ચાલો.
ક્રિશ અને દેવાંગ ગયા છે બંને ટાયર્સ લઈને. ટાયર્સ એટલે કહું છું કેમ કે સ્પેર વ્હીલ કાઢ્યું તે ખબર પડી કે એ ફાટેલું છે. શું કરવું આમાં? એટલે એ બંને લઈને ગયા છે 2 ટાયર. લઈને આવે પછી ચડાવી દેવી, પછી જોવી ઠીક છે કે નહીં એમ. એમાં પાછો ઢાળ ઉપર જેક ચડી ગયો, તે પાછો હટકો જેક થોડોક એવો. નવું હોય શું કરવી ભાઈ? ત્યાં ફરીથી ચડાવ્યો છે. હવે એ 2 આવે, ટાયર બદલાવી, પછી લાગી છે ભૂખ, પછી જાવું કાંઈક સબવેમાં કાં તો હંગ્રી જેક્સમાં કાંઈક ખાવા. દેવાંગભાઈ કહેતા હતા, તો જો તમને બતાવવા હાલત અત્યારે. અને અંદર બધો સામાન પડ્યો છે એનો ડિલિવરીનો. આવું બધું છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં. આવું હોય સારું જ છે, ખરાબ નથી કહેતો, પણ આવું હોય વિચારીને આવવાનું, આવું બધું શીખીને આવવાનું. ખાસ કરીને તો ખાવાનું બનાવતા અને ગાડીઓનું થોડુંક એવું નોલેજ હોવું જોઈએ, કેમ કે તમે ગાડી વગર અહીંયા જોબ તમે નોટ કરી શકો મોસ્ટલી. અને એનું બધું આવડતું હોય તો તમે કાંઈ અટવાવું નહીં એમ. અને ખાવાનું બનાવતા આવડતું હોય તો તોય ન અટવાવું, એ સારું પડે. એટલે જે આવો એ વિચારીને આવજો. ફાઇનલી 1.5 કલાક પછી એ લોકો લઈને આવ્યા અને હવે ટાયર ચડી ગયું છે. જો તમને બતાવું, અને હાલત જો હાથ બાતની. આવું બધું કરવું પડે. હા, તો આજનો વ્લોગ અહીંયા સુધી. હવે જેક બેગ ઉતારવીને લઈને જાવી આ ગાડી હવે ઘરે. અને અત્યારે જો કુરિયર બદલે છે બીજા ભાઈ અરે જો. તો ચાલો આજનો વ્લોગ અહીંયા સુધી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલોવર્સ વધારો.